કાલ સવારનો જુનાગઢનો એક દાખલો તમને આપું, કૃપા કેવું કહેવાય. જુનાગઢનો એક મુસલમાનનો દીકરો, બાવલો નામ, બેન ભાઈ બે માવતર વગરના, નાનપણમાં માવતર મરી ગયેલા સાહેબ, આડોહી પાડોહી મોટા કરેલા, અને પછી એ ગિરનારની જંગલમાં જઈને બેન ભાઈ બે લાકડાના ભારા લઈ આવે અને લાકડા વેચીને પોતાનું ગુજરાન કરે. કવાડાની કાકર વહી જાય ને તો હુતાર પાસે જાય ને કે ભાઈ પાનું કાઢી દે ને. પાનું કઢાઈ જાય ત્યાં કે ભાઈ લાવ કકરામણના. તો બાવદીન રોતો હતો, કકરામણના નથી, હું ભારો વેચીને તમને આપી દે. આવી ગરીબાઈ, આવી પરિસ્થિતિ. એમાં એક વાર બરોબર એમ કહેવાય કે ગિરનારના ગાળામાંથી માણસ બેન ભાઈ બે એમ કહેવાય કે ભારો લઈને હાલ્યા આવે. શાળો છે, રાતનું થોડુંક એમ કહેવાય કે અંધારું થઈ ગયું છે, અગાઉ ટાઈટ વળી ગઈ છે. સંધ્યા ટાણે એક મહાન સંત સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદજી, મુક્તાનંદજી સોરી, એ સ્નાન કરી દામો કુંડમાં અને બારા નીકળ્યા અને સાહેબ એને ટાઈટ વળી ગઈ. મીઠાભાઈ સેવકો દોડધામ કરે છે અને એક સંતને ટાઈટ વળી, ઠંડી ઉડતી નથી, અને એમાં બાવલો બરોબર લાકડાનો ભારો લઈને નીકળ્યો. અને સાધુની આ પરિસ્થિતિ, એક સંતની આવી પરિસ્થિતિ જોઈ માથા ઉપર ભારો હેઠો નાખી અને એ લાકડામાં દીહવાળી મારીને એમ કહેવાય કે એનો તાપ કર્યો અને સંતને હેક આપ્યો. ટાઈટ પાછી ફરી, સંત બેઠા થયા અને બાવલા સામું જોઈને એટલું કીધું, કેવો છો ભાઈ? મુસલમાન છું. શું નામ છે તારું? મારું નામ બાવલો છે. બેટા, એક સંત માટે તે તારા માથેલી ભારાનો ઘા કરી દીધો ને, જાય એક આ સંતને આશીર્વાદ દે, આજ પછી તારે કોઈ દી માથા ઉપર ભારો નહીં લેવો પડે. સાહેબ એ ન્યાલી એમ કહેવાય કે આશીર્વાદ લઈને જવું, અને બાઉદીનની બેન બે હાલ્યા જાય. નવાબને સામું મળવું. બાઉદીનના બેન બહુ રૂપાળા, નવાબને ગમ્યા. નવાબે માગું નાખ્યું અને નવાબ સાથે બાઉદીનના બેનને પરણાવ્યા, નિકાહ થયા. અને આ જુનાગઢ નવાબનો હાળો બન્યો. બાવલા માલી બાઉદીન ભાઈ બની ગયા. એટલું નહીં, વહીવટદાર પોતે બન્યા. જુનાગઢ ઉપર કર વધાર્યો બાઉદીને. બેઠા ભેગા માણસોના ટોળે ટોળા આવ્યા કે બાઉદીન ભાઈ, વર્ષ મોડું છે, જે કર છે એ પણ અમે દઈએ કેમ નથી, એને બદલે તમે ડબલ કર કરો તો કેમ દેવાય? ત્યારે બાઉદીન એટલું પડે, દેવા પડે, એમાં ન ચાલે. ત્યારે ઓલો હુતાર આગળ આવીને એટલું કીધું કે બાઉદીન ભાઈ, ન હોય ને તેથી મારા બાપ કકરામણના ન હોય. અને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો માણસને. સાહેબ કર નહીં, પણ કે બાઉદીન જ્યાં સુધી અહીંયા બેઠો હોય ત્યાં સુધી આ સંતની કૃપાથી બેઠો છે. અને એક સંતની જો કૃપા મારા ઉપર ન થઈ હોત તો હું આજ નવાબની નજીક ન હોત. પણ હવે બાઉદીન જુનાગઢમાં જીવે ત્યાં સુધી નાના માણસોનો કોઈ કર લેવામાં નહીં આવે, અને કર નાબૂદી કરી અને એના સાક્ષી પુરાવે. હાલમાં જુનાગઢ જાઓ તો બાઉદીન કોલેજની દિવાલો તમને મને જોવા મળે. કહેવાનો અર્થ આ સાધુની કૃપા. બાકી કઈ ગાંજા સોળી સોળીને સલીમું ભરી ભરીને બાપુને પાયા કરો ને અચ્છા બેટા ઓર દમ લગાના, એમ કે ધૂતડા ફૂતડા ન થઈ જાય. રાતના 4 ચોર નીકળ્યા. ચોર હું કામ નીકળ્યા હોય એ તો આપણે ખબર હોય, ચોરી કરવા જ નીકળ્યા હોય. 4 નીકળ્યા અને બાજુમાં સામું આમ ગામ દેખાતું હતું. એમાં એક ચોરને તરસ લાગી એટલે કીધું કે પાણી પીવું છે. બોલો કે આ સામું ગામ રહ્યું, ગામમાં જઈને પી લેવું. પણ ચોર ખાનદાની ચોર હતો, એમાંય ખાનદાની. બોલો ચોરમાં ખાનદાની કા હોય. મુંબઈની બજારમાં એક બેનનો ચેન જોટીને ગઠિયો ભાગ્યો. તા બેન હું કે લઈ જા નહીં, ખોટો છે. તો બોલે પાછો ખા કરી દીધો. તો ઓલી પહેરીને કે હાસો છે. ગઠિયાને ગોટે ચડાવ્યો. કેવા માણસો હોશિયાર! બોલો એ 4 ચોર નીકળ્યા. આપણે એમ કહ્યું કે ચોરમાં ખાનદાની હોય. બારવટિયા ગામ મૂકી દીધા ભાઈ.
ઈ વખતના બારવટીઓ જેટલા ખાનદાન વાળા હતા એ એટલા તો અત્યારે સીટ ઉપર બેઠા એ નથી. ખુરશીઓ હાસવી હાસવીને બેઠા ને એમાં ઈ ગુણ ન જોવા મળે. પ્રસંગ યાદ આવે, બારવટીયા એવા ખાનદાન કે હા જુનાગઢ બાજુનું વડાળ ઉપર એમ કહેવાય કાદુ મકરાણીની જાહા સીટીઓ આવતી હતી કે આજ ભાંગું કાલ ભાંગું, આજ ભાંગું કાલ ભાંગું. ભર બપોરે સાહેબ કોઈ માણા બારું ન નીકળતું, વાડીએ અને ગામમાં હોપો પડી ગયેલો 3 દીધા. પણ ઘટના એવી ઘટેલી કે 3 દિવસ થા એક બાઈને આણું તેડીને લાવેલા. એ 3 દીધા બાઈ ઘરે છે ને ભાઈ વાડીએ છે. બાઈ ને ઓરડામાં બેઠા બેઠા વિચાર આવ્યો કે કેવા હકને મેં પગ મૂક્યો. આ ગામમાં હું હજી હાલી આવું છું અને જેદુની આવી ત્યારનો મારો ધણી ભૂખ્યો, કાલ હવારે કોક મને મેણા મારશે, ભલે આજ મને બારવટીયા મારી નાખે પણ મારો ધણીને ભૂખ્યા ન રહેવા દો. રહોડામાં ગઈ બાઈ, રોટલા તૈયાર કર્યા, માથે ભાત લઈ અને ફળિયામાં જે 3 ડગલા આગળ હાલી છે ત્યારે એને હાહુએ હાથ કર્યો કે વહુ ક્યાં જાવ છો? તમારા દીકરાને ભાત લઈને જાવ છું. માં ભાત લઈને ભલે જાવ પણ ઘરેણા છે કાઢતા જાવ. કેમ? અડવાકાને માં હું પહેલી વાર તમારા દીકરા સામે જાવ તો અપહકર ન કહેવાય. અપહકરના દીકરા થાવમાં આવો, ઘરેણા કાઢ નાખો, નગર તમારો બાપ મકરાણી મળશે ને તો તમારો બાપ મારી નાખશે. 2 વાર બાઈ બોલી તમારો બાપ, અને આ ધરતીની દીકરી પાછી ફરી થાય. રોહડામાં ભાત ઉતાર્યું, ઓરડામાં ગઈ. હાહરવેલના તો જેટલા ઘરેણા ડોકમાં હતા એ તો હતા, પણ બાપે જે આપેલા હતા ઈ પટારામાં પડ્યા છે. પટારો ખોલીને ઈ હુંડલી ઘરેણા ડોકમાં નાખ્યા અને અહીંયા જેવડો લાદનો ઘૂંટો તાણીને માથે ભાત લઈને બાઈ હાલતી થઈ. અંતરિયાળ પોગીને કુદરતને કરવું. મકરાણીના માણસો, કાદુના માણસો એમ કહેવાય એ દીકરીને આડા ફર્યા. બંદૂકની નાળ લંબાવીને એટલું કીધું કે દીકરી જીવવાલો હોય તો આપી દે, નકર મારી નાખશું. ત્યારે બાઈ એટલું બોલી તમે કોણ છો ભાઈ? કે અમે કાદુ મકરાણીના માણસો છીએ. કે કાદુ ક્યાં છે? કે કાદુ તો એ ડુંગરના ગાળામાં બેઠો. કે મકરાણીને મોકલો તો આપી દો, નકર મારી નાખો. કાદુ મકરાણીનો નિયમ હતો બેનું દીકરી ઉપર હાથ ન ઉપાડાય. 2 ઘોડા ઉભા રહ્યા અને 2 ઘોડેસવાર એમ કહેવાય કે મકરાણી પાસે જ્યાં ડુંગરના ગાળામાં કાદુ મકરાણી બેઠેલો ને એટલું કીધેલું મકરાણી રાતી પાય નથી પાસે, નહીતર અમે દીકરીઓની આડા ન ફરી. વવારું છે, નવા હુંડલી ઘરેણા છે, અમે આડા ફર્યા, બંદૂકો લાંબી કરી પણ મોતનો એને થડકો ન ખાધો. અને એને હામું પૂછ્યું કે આમાં મકરાણી કોણ છે? ત્યાં કે ડુંગરના ગાળામાં બેઠો. તો દીકરી એટલું બોલી કે એકવાર કાદુને મારે હામો લાવો એટલે ઘરેણા આપી દઉં. આપ આવો તો હુંડલી ઘરેણા મળે એવું છે. આવ્યો મકરાણી, ઘોડા ઉપર બેઠો હતો. આપી દે બેટા, તમારું નામ કાદુ મકરાણી? હા આપી દઉં. બારવટીયાની સામે બાયુ માણાનું હું હાલે બાપા. પણ મકરાણી એટલું નહીં પૂછ કે 3 દીઠા જેના મૂછના પાણી હેઠા ઉતરી ગયા ગામના જવાનોના, એ કોઈ મરદનું બાચકું બારું નથી નીકળતું ને એક બાય માણા એટલા ઘરેણા પહેરીને નીકળી, શું કામ નીકળી નહીં પૂછ. મકરાણી પૂછ્યું બોલ બેટા કેમ? મકરાણી 3 દીઠા હું આવી છું, આણિયાત બાઈ છું. 3 દીઠા મારો ધણી તારી બીકે વાડીએલી ઘીરે નથી આવ્યો. 3 દીઠા ભૂખ્યો હતો, ભાત લઈને રવાના થઈ કે 3 દીઠા ભૂખ્યા છે, હાલું ભાત દઈ આવું, ભલે મને બારવટીયા માર નાખે. પણ અડધે ફળીએ ભોગી ત્યારે મારે હાહુ એટલું બોલી કે તારો બાપ કાદુ મારી નાખશે. બાપ શબ્દ સાંભળ્યો મકરાણી, ભલે તું મુસલમાન હો, દીકરીઓ તો હવ ને દીકરીઓ જ હોય ને. કોઈ બાપ એની દીકરીઓને લૂંટે નહીં. ઈ સમજી નીકળી થી હવે તારે લૂંટવી તો લૂંટી લે. તને બાપ માની નીકળતી બાપ ધ્રુજી ગયો બારવટીયો. સાહેબ ઘોડાનું પ્લાન સાંડી નીચે ઉતરી તેની દીકરીની માથે હાથ મૂક્યો તો બેટા માફ કરજે. પણ આજ મકરાણી ભૂખ્યો હતો, નકર અમારા માણસો કોઈ બાયુ માણસને ન હાથ રહે. પણ તું એવી પરિસ્થિતિમાં બેઠી મળી છો કે મારી પાસે રાતી પાય નથી. એક છેલ્લી વીટી એમ કહેવાય મીઠાભાઈ હાથમાં હતી, એ કાદુ મકરાણીએ વીટી કાઢી અને દીકરીને કીધું બેટા છેલ્લી વીટી વધી છે, તારા બાપનું સમજીને વીટી લઈ લેજે અને જઈને કાલે વડાલમાં કહી દેજે કે કાદુ મકરાણી તો શું, હવે બીજા બારવટિયાના બાપની તાકાત નથી કે જે ગામમાં કાદુની દીકરી રહેતી એ ગામમાં કોઈ આવી શકે છે. આ બારવટિયામાં નીતિઓ હતી ભાઈ. જે ગામમાં પાણી પીતા અહીંયા ખાતર ન પાડતા, સોરના દીકરા.
ઓલા ચોરે કીધું કે હામો ગામ દેખાય, પાણી પી લેશું. ઓલો કે એ ગામમાં પાણી પીએ એ ગામમાં ખાતર ન પડે. ચોર સહમત થયા કે હા બરાબર છે ભાઈ, નીત્ય તો આવી જોવે ને. નીત્યો અમુકની નીત્ય તો ટક્કર લઈ ગયું. હા એ હવનો વિષય છે ભાઈ. ખીચા કાતરું ગંગામાં નાય તો કઈ પવિત્ર ન થઈ જાય. એ તો ગંગામાં ડૂબકી મારીને એમ જ કહેતો હોય કે કાંઈક સારું ખીચું અપાવ્યું. એક ભાઈ હમણાં હું હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછતા હતા, મને કે ભાઈ ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય? મેં કે જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. મેં કહ્યું ઓળાય તાર બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય કે આ કારે ડૂબકી મારે બટકાવી લઈ. આ ધરતીની તમે તાકાત તો જુઓ. તમે સૌરાષ્ટ્રની ધરતી જેવી છે. બારવટીઓ થાય તો મહાન થાય, સાધુ થાય તોય મહાન થાય, ભક્ત થાય તોય મહાન થાય, વ્રતધારી કોઈ થાય તોય મહાન થાય. પોતાના પૈંડના દીકરા ખાંડીને આપી દે ભગવાન. અમતા અમુક ઘણા ખોટાય હોય. આપણે ઘણા જાય તે હાથમાં માળાને બેર ખવાય. આપણે કે પણ સારો બંગલો બને ભગવાનનું. ભાઈ આપણું કાંઈ નહીં, આપણે તો એના ટેલિયા જઈ. આપણે કે પણ સારું કારખાનું નાખ્યું ભગવાનનું. ભાઈ આપણે તેના ટેલિયા જઈ. એક હેઠે 300 વીઘા શીખી દીધી ભગવાનની કૃપા ભાઈ. આપણે કે છોકરા શીવડા જાય ભગવાનની દયા ભાઈ. આપણે કે આ તમારા પત્ની થાય કે એ મારા હો ભાઈ. એ તો કોઈક જલિયાણ જોગી જેવો એ કે એ પરમાત્માનું મારું કાંઈ નથી ભાઈ. એ જો બાવડા પકડીને આપી દેતો હોય. આ ધરતીની તાકાત જેવો હતો. મને શામજી બાપુનો પ્રસંગ યાદ આવે. રાવત બાપુ બધા એની હાજરીની વાતો છે. શામજી બાપુ એ શેલિયાની વાર્તા બહુ મીઠા ભાઈ વાંચતા. શેઠ સગાલશાની વાર્તા પુસ્તક આમ આડું રાખે. વાંચતા વાંચતા એ પુસ્તકને આડું રાખીને રોવા મળતા કે આવું ભગવાન હું કામ કરતો હશે. આ શામજી બાપુની સત્ય ઘટના. એ બેઠા છે નટુદાન બારોટ, દરબાર પૂંજાવાળા, રાવત બાપુ, આ બધા સત્તાધાર બેઠેલા શામજી બાપુની નજીક. અને એમાં એક પતિ પત્ની અને એની એક 3 વર્ષની દીકરી સાથે એ દર્શન કર્યા. દર્શન કરીને બાજુમાં ઉભા રહ્યા. એમાં બીજા 2 માણસ આવ્યા અને એ લગભગ 2 થી 3 મહિનાનું બાળક એ શામજી બાપુનું ખોળામાં મૂક્યું. શામજી બાપુ બહુ લહેરી હતા. દાંત કાઢતા કાઢતા બાળક આપી દીધું. એ બાળક આપ્યું પણ એની પહેલા જે 3 વર્ષની દીકરીને 2 માણસ આવ્યા હતા એ દીકરી આ બાળકને જોઈને રડવા મળી. એટલે એની માએ લીધું, બેટા રડાય નહીં, ન રડાય, રડાય નહીં કીધું 2 વાર. શામજી બાપુ સાંભળી ગયા. કીધું કે બાપા કેમ ઈ રડે છે? ત્યારે એની મા એમ બોલી કે એને આવો ભાઈ નથી ને બાપુ એટલે બેન રડે છે, મારી દીકરી છે. સાહેબ શામજી બાપુ ઊભા થઈ ગયા. આ રાવત બાપુ પાસે મેં વાત સાંભળેલું તમને કહું. શામજી બાપુ એની બેઠક કરી ઊભા થઈ ગયા અને રડતા રડતા ઓરડામાં વયા ગયા. પણ જાતા જાતા બારણામાં આમ કરતા ગયા. 9.5 મહિના થયા ને સાહેબ. એ જગદંબાઈ 2 દીકરાનો જન્મ આપ્યો તો એ ભારત વર્ષનો સાધુ છે.